સરકાર દ્વારા જ્યારે ગરીબ અને પીડિતોને નાણાં પાછા મળે એના માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવેલો છે, પરંતુ ભારત દેશમાં 350 જેટલી કંપનીઓ હતી અને 42 કરોડ રૂપિયા જનતાના નાણાં ફસાઈ ગયા છે। ત્યારે આજ દિન સુધી પાછા મળ્યા નથી। ત્યારે સુરેન્દ્રનગર ખાતે જ્યારે કાર્યકરો દ્વારા અને એજન્ટો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને, સુરેન્દ્રનગર જિલ્લાના એસપીને લેખિતમાં રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી ડૉક્ટર ગિરીશે ખાતરી જ્યારે આપી હતી ત્યારે તે તમામની લોકોની સામે કાર્યવાહી કરીને લોકોના નાણાં જલ્દી પાછા મળે એવી વ્યવસ્થા કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં પલ્સ નામની કંપની આવેલી હતી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આખા જિલ્લામાંથી એજન્ટો દ્વારા લાખો કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા। ત્યારે આ કંપનીએ ઉઠામણો કરી કરોડો રૂપિયા, લાખો રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ફસાઈ ગયા હતા। ત્યારે જેના કારણે ગરીબ લોકો અને મધ્ય વર્ગના લોકોએ પલ્સ કંપનીમાં પૈસા ભરેલા હતા। ત્યારે એજન્ટો દ્વારા આજે સુરેન્દ્રનગર એસપી અને કલેક્ટર પર આવેદનપત્રક પાઠવવામાં આવ્યું હતું। માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। જોરાનગર આ બધા પલ્સ પીડિતાથી 5-7 વર્ષથી બધા હેરાન થઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે। એટલા માટે અમે એસપી સાહેબની મુલાકાત કરી અને એસપી સાહેબે અમને ખૂબ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે। એમને કીધું કે તમે 7 દિવસની અંદર મને તમામનો લિસ્ટ જાહેર કરો અને જે તે લીડરો ઉપલા લેવલે જે બેઠા છે એ બધાનું મને લિસ્ટ આપો, એટલે હું ટૂંક સમયમાં જ બધા ઉપર લીગલ કાર્યવાહી કરી અને તમામના પૈસા પરત મળશે એવું આશ્વાસન આપેલું છે। ધન્યવાદ।